પાલનપુરના સદરપુર ગામે ખેતમજૂરની હત્યાનો ભેદ ઉકેલાયો છે। પોલીસે હત્યા કરનાર 3 આરોપીઓની અટકાયત કરી। કચરો નાખવા જેવી નજીવી બાબતે પડોશી સાથે અવારનવાર તકરાર થતી હતી, જેને લઈ અને હત્યા કરી નાખવામાં આવી। ગણેશ ખરાડીએ હત્યા માટે 2 લાખની સોપારી આપ્યાનો પણ આરોપ લાગ્યો છે। આરોપીઓએ ફુલાભાઈ ખરાડીની હત્યા કરી અને ફરાર થઈ ગયા હતા। ગણેશ ગામી, શંકર ડુગાચિયા, ચકુરા ભગોરાની અટકાયત કરવામાં આવી છે। હજુ પણ 2 આરોપીઓ ફરાર છે, જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે। તો જે પાલનપુરમાં સદરપુરમાં હત્યાનો કેસ બન્યો હતો, જેને લઈ અને હત્યાનો ભેદ ઉકેલાયો છે। પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી છે। કચરો નાખવા જેવી નજીવી બાબતે આ હત્યા કરી દેવામાં આવી છે। તો ગણેશ ગામી, શંકર ડુગાચિયા અને ચકુરા ભગોરાની અટકાયત કરી લેવામાં આવી છે। વલસાડની વાત કરીએ। વલસાડના ધરમપુરના નાની કોરવડમાં વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો છે। પૌત્ર અને ફરિયાદી કમલેશ શિંગાળાએ જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી લીધી। તાંત્રિક વિધિના આડે આવતા દાદીની હત્યાનું પૌત્રએ જ ષડયંત્ર રચ્યું હતું। દાદાના હત્યાના આરોપમાં પૌત્ર કમલેશ શિંગાળાની ધરપકડ કરી લેવામાં આવી હતી।